નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે પંજાબ નેશનલ બેંક દ્વારા એટલે કે પીએનબી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની એક નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 12 પાસ અને ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે અને તમને પગાર મળવાપાત્ર રહેશે 54,000ની આસપાસ। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 28 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પંજાબ નેશનલ બેંક દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું પંજાબ નેશનલ બેંક દ્વારા જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે પંજાબ નેશનલ બેંક દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે પીએનબી ન્યૂ વેકેન્સી 2024, એટલે કે પંજાબ નેશનલ બેંકની આ નવી જાહેરાત છે। ઓર્ગેનાઇઝેશનનું નામ છે પંજાબ નેશનલ બેંક, એટલે કે પીએનબી બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો કસ્ટમર સર્વિસ એસોસિએટ ઓફિસ આસિસ્ટન્ટની ભરતી છે, તેમાં વોરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલેરીની તો સેલેરી તમને 18,000થી લઈને 54,000 સુધીની આસપાસ સુધી તમને સેલેરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 28 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો નો એક્ઝામ, તમારી કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। ખાલી તમારે એક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 12 પાસ અથવા તો તમારી પાસે ગ્રેજ્યુએશન હોય તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ પંજાબ નેશનલ બેંક દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં એપ્લાય કરી તે કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ પંજાબ નેશનલ બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે, કરિયરની વેબસાઇટ છે, ત્યાં તમે પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે, તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે અને જોવાનું રહેશે જ્યારે પણ તમને કોલ લેટર આવે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ દેવા માટે જવાનું રહેશે। ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 24 જાન્યુઆરી 2025 સુધી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, 24 જાન્યુઆરી સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે, તેથી જે પણ ભાઈઓ બાકી હોય તે બધા એપ્લાય કરી દે। વાત કરીએ અગત્યના લિંકની તો જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, નવી વેકેન્સી સાથે। જય હિન્દ, જય ભારત।